ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवान प्रथम पाहुड़ी रचना करी ए दर्शन पाहुड़ी रचना करी। दर्शन पाहुड़ी पहली गाथा में आचार्य भगवंते एम कहू मांगलिक करीने एम कहू कि तीर्थंकर भगवानना मत अनुसार जे मोक्षनो मार्ग है तेने हूँ यथाक्रमे कहीश। तो तीर्थंकर भगवानना मत में मोक्ष मार्गनो यथाक्रम प्रथम सम्यक दर्शन की प्राप्ति है। ये सम्यक दर्शन एनु स्वरूप शू एनो महिमा शू ये आचार्य भगवंत आ अधिकार में दर्शावे छे। गाथा 7 एनु हेडिंग है कि सम्यक्त्व रूपी जळनो प्रवाह सम्यक दर्शनना परिणाम उत्पन्न थया ये आत्माना असंख्यात प्रदेशे फैलाई गया। सम्यक दर्शन थता आत्मानी अनंत गुणोनी शुद्धता आत्माना असंख्यात प्रदेश में फैलाई जवी एने सम्यक्त रूपी जड़ कहेवामां आवे छे। सम्यक दर्शन थाय त्यारे एम कह्युं कि सर्व गुणांश ते संकित आत्माना जेटला गुण छे एटला बधा એટલે કે અનંત ગુણો અંશે સુત્તા રૂપે પરિણમે એવી सम्यक दर्शन साथेनी
અનંત ગુણોની શુદ્ધતા, એનો પ્રવાહ જ્ઞાયકના અસંખ્યાત પ્રદેશમાં ફેલાઈ ગયો. આ સમ્યક દર્શનરૂપી શુદ્ધ જળ, સમ્યક દર્શનરૂપી શુદ્ધ જળનો પ્રવાહ આત્માને એટલે કે આત્માના ક્ષેત્રને કર્મરજ એટલે નવા આવતા કર્મો, એની રજ લાગવા દેતો નથી. શું કહે છે? પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થાય એને શાસ્ત્રોએ સંવર તત્વ કહ્યું. આત્માની પ્રથમ શુદ્ધિની પ્રગટતા. આત્માના પરિણામ પ્રથમ વખત આત્મ સ્વભાવ સન્મુખ થઈને, આત્મ સ્વભાવને અનુસરીને પરિણમન થયું. આ જે પરિણમન થયું, સંવર રૂપે જીવ પરિણમ્યો, એનો અર્થ એમ કે આશ્રવને રોકી દીધો, આશ્રવનો નિરોધ કર્યો. આશ્રવને એટલે કે ભાવાશ્રવને ઉત્પન્ન થવા ન દીધો. સંવર તત્વ પ્રગટતા ભાવાશ્રવ ઉત્પન્ન થઈ શકતો નથી. ભાવાશ્રવ ઉત્પન્ન ન થાય તો એના નિમિત્તે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશે ચીટકવા માટે આવી ન શકે. એટલે કાર્મણ વર્ગનામાંથી કર્મરૂપનું પરિણામ જ ન થાય. કર્મરૂપનું પરિણામ ન થાય તો એ કર્મો આત્માના પ્રદેશે ચીટકવા માટે આવી ન શકે. માટે એમ કહ્યું કે આ સમ્યક્ત રૂપી જળ, એનો પ્રવાહ ઉત્પન્ન થયો. એકવાર જ્ઞાયક છું, એકવાર જ્ઞાયક તે હું, એવું નિર્વિકલ્પ શ્રદ્ધાન થયું. એવા સમ્યક દ્રષ્ટિને હવે જ્ઞાયકમાંથી હું પણ ખસી શકતું નથી. હવે જીવના પરિણામ એક વખત જ્ઞાયકમાં હું પણ થયું પછી જીવના પરિણામ જ્ઞાયકને અનુસરીને પ્રગટ થાય. માટે આત્માના સ્વરૂપને કર્મરજ સ્પર્શી શકતી નથી. હવે જો ગાથાના શબ્દો શું છે? ગાથાના શબ્દો શું છે?
સમ્યક્ત્વનિરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે, તસબદ્ધ કર્મો વાલુકા આવરણ સમક્ષયને લહે. હવેનો અર્થ, જે પુરુષના હૃદયમાં, એટલાનો અર્થ કે જે આત્માના પરિણામોમાં સમ્યક્ત્વરૂપી જળનો પ્રવાહ સમ્યક દર્શન પ્રાપ્ત થયું, જેટલો કાળ નિર્વિકલ્પ દશા રહી એ અસંખ્યાત સમય સમ્યક દર્શન રૂપના પરિણામ નિર્વિકલ્પ આત્માના અસંખ્યાત પ્રદેશેથી ઉત્પન્ન થયા ત્યારે આત્મ સ્વભાવ એમાં હુંપણું વર્તમાન પર્યાયે કર્યું. એ વર્તમાન પર્યાયે જે હુંપણું કર્યું એ સમ્યક દર્શન, અને એમાં જેટલો કાળ ટકી રહ્યો અસંખ્યાત સમય એમાં સ્થિરતા થઈ, તો એ અસંખ્યાત સમય આત્માના અનંત ગુણોની શુદ્ધતાનો પ્રવાહ આત્માના અસંખ્યાત પ્રદેશમાં ફેલાઈ ગયો. એ પ્રગટેલી શુદ્ધતાએ ભાવ આશ્રવને રોકી દીધો, ભાવ આશ્રવને ઉત્પન્ન થવા ન દીધો. સંવર તત્વ પ્રગટ થતાં એનો પ્રભાવ જોતા ભાવ આશ્રવ પ્રગટી ન શક્યા. ભાવ આશ્રવ જો ન પ્રગટે તો એના નિમિત્તે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમી ન શકે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ કાર્મણ વર્ગના કર્મરૂપે ન પરિણમી તો હવે કર્મ જ ઉત્પન્ન નથી થયા, તો એ કર્મોની રજ આત્માને ક્યાં લાગવાની છે, આત્માને ક્યાં સ્પર્શવાની છે? તો કે છે કે સમ્યક્ત રૂપી જળનો પ્રવાહ નિરંતર પ્રવર્તમાન છે. સવિકલ્પ દશામાં ભલે આવે, પણ હું જ્ઞાયક છું એવો ખિલ્લો ખોડી દીધો. હું જ્ઞાયક છું એવું હું પણ સ્થાપિત થઈ ગયું. સવિકલ્પ દશા હોવા છતાં હું પણ પ્રતીતિ જ્ઞાયક પ્રત્યેની રુચિ જતી નથી. એ જીવ ફરી પાછો સવિકલ્પ દશા ત્યાગીને વારંવાર અંતરંગમાંથી જે જ્ઞાયકમાં હું પણ સ્થપાણું હતું એ હું પણ ઉપયોગ જો બહારમાં ચાલ્યો જાય
તો જે અંતરંગમાં હુંપણું થયું છે એ ઉપયોગને બહારથી ખેંચીને અંદર વાળી દે છે. માતા 6 માસના બાળકને ઘરમાં સુવાડીને જાય, ઓઢાડીને જાય. ખ્યાલ છે કે બાળક હમણાં 1 કલાક ઉઠશે નહીં. પણ બજારમાં ખરીદી કરવા જતાં ખરીદી કરવાની એને ઉતાવળ એટલી છે, ઝડપ એટલી છે કે જલ્દીથી હું ઘરે પહોંચું. અંદરથી બાળકનું ખેંચાણ, બહારમાં ઉપયોગ ફરે છે. શાકભાજીની ખરીદી કરે, ગ્રોસરીની ખરીદી કરે. પગ બજાર તરફ જતા હોય છતાં ચિત્તનું ખેંચાણ બાળક તરફ છે, ઘર તરફ છે. એમ સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહાર જાય ખરો, પણ એ ઘરમાં ઊભો રહીને બહાર જોવે છે. એટલે શું? સાયક્લોન આવે, પોતે ઘરમાં બેઠો હોય, બારીમાંથી સાયક્લોનને જોવે, પણ બેઠો છે ઘરમાં. એમ સમ્યક દ્રષ્ટિ જીવ બેઠો છે ઘરમાં, ઉપયોગ બહારમાં ગયો, પણ એ ઉપયોગને જે પૂર્વે જ્ઞાયકમાં હુંપણું થયું છે એ હુંપણું ઉપયોગની અંદરમાં ખેંચે છે. તો કે છે નિરંતર પ્રવર્તમાન છે. એટલે નિરંતર કહ્યું. તેને એટલે સમ્યક દ્રષ્ટિને. કર્મરૂપી રજ, કર્મ છે પૂતગલના સ્કંધો છે. કર્મ છે એ પૂતગલ ધૂળ છે. કર્મના સ્કંધો, એના પરમાણુઓ છે સ્પર્શરસ ગંધ વર્ણવાળા. પણ એ સ્કંધો સૂક્ષ્મતા ધારણ કરી છે. તને નજરે ન દેખાય, પણ તારા ઉત્પન્ન થતા ભાવ ઉપરથી, તારા ઉત્પન્ન થતા પરિણામ વર્તમાનમાં કયા કર્મના ઉદયમાં જોડાયેલા છે એનો તું ન્યાયયુક્તિથી નિર્ણય કરી શકે એમ છો. તને ક્રોધ આવ્યો તો ક્રોધ કર્મ ઉદયરૂપ છે. 5 ઇન્દ્રિય મનને એકાગ્ર કરી તો સ્વાધ્યાય કરે છે તો શુભ કર્મનો ઉદય છે એનું અનુમાન થઈ શકે. તો કે છે તેને કહેતા સમ્યક દ્રષ્ટિને.
કર્મરૂપી રજ, કર્મરૂપી સૂક્ષ્મ સ્કંદો એનું આવરણ લાગતું નથી. સમ્યક દર્શનની પ્રાપ્તિ સાથે જે અનંત ગુણો આંશિક શુદ્ધ થયા, એને જેટલી શુદ્ધતા પ્રગટ થઈ એના પ્રમાણમાં એટલા કર્મની રજ આત્મા સાથે ચીટકતી નથી. ભૂમિકા અનુસાર અમુક પ્રકારના કર્મ આત્માના પ્રદેશે ચીટકવા માટે આવી શકતા નથી. તથા પૂર્વકાળમાં એટલે કે ભૂતકાળમાં જે કર્મ બંધાયા છે તે પણ નાશ પામે છે. પહેલાં આપણે એક વખત વિષય લીધો હતો કે જીવના શુદ્ધ પરિણામ કર્મની શક્તિને હણી નાખે છે. જીવના શુદ્ધ પરિણામ દ્રવ્ય કર્મની શક્તિને હણે છે. એની શક્તિના જોરને ઘટાડે છે. તો કે દ્રવ્ય કર્મ સત્તામાં પડ્યા છે પણ દ્રવ્ય કર્મ છે. વર્તમાનમાં ઉદયમાં આવે એ પણ દ્રવ્ય કર્મ છે. નવા બંધાતા કર્મ એ પણ દ્રવ્ય કર્મ છે. તો દ્રવ્ય કર્મ છે ત્રણ પ્રકારે, પણ જીવમાં પ્રગટેલો વર્તમાનમાં શુદ્ધતા, જીવની પ્રગટેલી વર્તમાન શુદ્ધતા, એને ત્રણેય પ્રકારના કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સત્તામાં કર્મ પડ્યા હોય તો પણ ભલે, કર્મ ઉદયમાં આવે તો પણ ભલે, નવા કર્મ બંધાય તો પણ ભલે. એ ત્રણેય કર્મ, સત્તામાં પડેલા કર્મ એના સ્થિતિ અનુભાગ ઘટે છે એટલે એની તાકાત ઘટી. ઉદયમાં આવનારા કર્મ તો જીવનું જેટલું જ્ઞાયક સ્વભાવ સાથે જોડાણ છે ભૂમિકા અનુસારનું, એટલા કર્મ તો ઉદયરૂપ થઈ શકતા નથી, અનુદય થઈ જાય છે. અને જેટલું કર્મ સાથે જોડાણ છે પણ એ સત્તામાં પડેલા કર્મના જ સ્થિતિ અનુભાગ ઘટ્યા હોવાથી ઉદયમાં આવનારા કર્મ એનું જોર ઘટી ગયું અને ભૂમિકા અનુસાર જેટલી શુદ્ધતા પ્રગટ કરી તો નવા બંધાતા કર્મ ઓછી સ્થિતિ ઓછા અનુભાગવાળા બંધાય છે. તો ત્રણેયની શક્તિને હણી નાખે છે. એટલે કે છે જે કર્મો બંધાયા છે એ ખરી પણ શકે, ખરી જવા એટલે નિજરા થવી, અને એની સ્થિતિ અનુભાગ ઘટે એને પણ શાસ્ત્ર ભાષામાં નિજરા જ કહેવાય છે. હવે સાતમી ગાથાનો ભાવાર્થ. સમ્યક્ત્વ સહિત પુરુષને
કયો પુરુષ લીધો? જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. જેમ કે આપણા ગુરુદેવ બેનશ્રી તો કહે છે કે સમ્યક તો સહિત પુરુષને કર્મના ઉદયથી થયેલા રાગાદિક ભાવોનું સ્વામિત્વ હોતું નથી. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિ જીવ છે, સવિકલ્પ દશા છે, કર્મનો ઉદય આવ્યો છે, અસ્થિરતાને કારણે કર્મમાં જોડાઈ જવાય છે. સત્તામાં રાગાદિ ઉત્પન્ન થાય છે, પણ એ રાગાદિ એ મારું સ્વરૂપ નહીં એવું અભિપ્રાયમાં છે. રાગાદિ અને મારો જ્ઞાયક સ્વભાવ તો સ્વભાવ વિભાવ વચ્ચે અંતર છે. સ્વભાવ છે, વિભાવ નથી. વિભાવ તે સ્વભાવ નથી. ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એ મારું સ્વરૂપ છે. એક સમયનો વિભાવ એ દોષ છે, પરના લક્ષ્ય થયો છે, કર્મના ઉદયમાં જોડાવાથી થયો છે. એ પરિણામ સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થયા નથી, પૂતગલને અનુસરીને ઉત્પન્ન થયા છે. પૂતગલને અનુસરીને ઉત્પન્ન થયા, કર્મના ઉદયને અનુસરીને ઉત્પન્ન થયા, તો શાસ્ત્રોએ રાગાદિ પરિણામને પૂતગલના કીધા. સમ્યક દ્રષ્ટિ એવા ભાવમાં એટલે કે રાગાદિ ભાવમાં એનું સ્વામિત્વ એટલે કે એનું કર્તૃત્વ એટલે કે એનું કર્તાપણું સ્વીકારતા નથી. રાગાદિ ઉત્પન્ન થયા. શું રાગાદિ ઉત્પન્ન થાય એ જ્ઞાની રાગાદિને હોંશે હોંશે ઉત્પન્ન કરે છે કે કર્મની બળજબરી છે માટે ઉત્પન્ન થાય છે? શું રાગાદિ પરિણામને જ્ઞાની ઉપાદેય માને છે કે હે માને છે? રાગાદિ પરિણામને જ્ઞાની કરવા જેવા માને છે કે છોડવા જેવા માને છે? રાગ મારો સ્વભાવ છે એવું જ્ઞાની માને છે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એ મારો સ્વભાવ છે એમ માને છે? રાગ ભાવને જ્ઞાની સુખદાયક માને છે કે દુઃખદાયક માને છે? તો કે દુઃખદાયક માને છે. તો જુઓ, રાગાદિ ભાવોનું સ્વામિત્વ હોતું નથી. આ સમ્યક દર્શનની મહિમા હજુ તો
યથાક્રમ મુજબનું પ્રથમ પગથિયું છે. જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં માર્ગની શરૂઆત થાય તો માર્ગનો યથાક્રમ, યોગ્ય ક્રમ, સમ્યક ક્રમ કયો? તો કે પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી. સમ્યક દ્રષ્ટિના અભિપ્રાય પલટાઈ ગયા છે. એના અભિપ્રાય સમ્યક થઈ ગયા. અભિપ્રાય સમ્યક છે તો માર્ગ સમ્યક ગ્રહણ કરશે. તો કે છે કે એમાં સ્વામિત્વ હોતું નથી. હવે આગળ કહે છે, તેથી કસાયોની તીવ્ર કલુષતાથી રહિત તીવ્રમાં તીવ્ર દુઃખદાયક પરિણામ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય, બે મોટા મોટા પાપ. મિથ્યાત્વ એટલે આત્માના સ્વરૂપથી વિપરીત માનવું. આત્માનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત માનવું. એટલા માટે તો શ્રીમદજીએ કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના. કયું સ્વરૂપ સમજ્યો નથી? તારા પોતાના આત્માનું. તારા પોતાના આત્માનું સ્વરૂપ સમજ્યો નથી. તો અહીંયા શું કીધું છે? જે આત્માના સ્વરૂપનું જેને યથાર્થ શ્રદ્ધા નથી એ મિથ્યાત્વ છે. અને જે કુદેવ કુગુરુ આદિની કુદેવ કુગુરુ કુધર્મ આદિને એની સેવા આદિ કરે છે, એનું આચરણ કરે છે, એ અનંતાનુબંધી કસાય છે. કુદેવ કુગુરુ કુધર્મમાં રાગ ઉત્પન્ન કર્યો. મને લાભનું કારણ છે. અનંતાનુબંધી કસાય ઉત્પન્ન થયો. આગળ બતાવશે સમ્યક દ્રષ્ટિના 5 લક્ષણ બતાવશે. એમાં પ્રસમપણું બતાવશે. આપણે બોલીએ છીએ ને પ્રસમ મૂર્તિ, તો જે જીવને પોતાની દશામાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય નીતરી ગયો છે, નાશ પામ્યો છે, એવા જીવના પરિણામને પ્રશમ કહેવાય. અને આવા પરિણામ જેનામાં અભેદ છે એવા જ્ઞાની પ્રસમ મૂર્તિ છે. પ્રસમ મૂર્તિ તો અહીં કહે છે કસાયોની તીવ્ર કલુષતા, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય
સત્તામાં ઉત્પન્ન થયો, તારા આત્માની સત્તામાં ઉત્પન્ન થયો દુઃખદાયક પરિણામ, અનંત સંસારનું કારણ, તીવ્ર વિભાવ, તીવ્ર વિકાર, તારા પરિણામમાં કલુષતા ઉત્પન્ન થઈ જાય. હરિરસ ખાટો લાગે તો કે તીવ્ર કલુષતાથી રહિત જે જીવને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય રહિત થયો, જેમ કપડામાંથી મેલ ધોવાય તો મેલ ઉજળું થાય, કપડું ઉજળું થાય, જેમ સોનું ભઠ્ઠીમાં નાખે, જેમ એની અશુદ્ધતા દૂર થતી જાય, એમ સોનાનું અસલ સ્વરૂપ પ્રજ્વલિત થતું જાય. એમ જીવને પોતાની દશામાંથી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય યોગ દૂર થતા આવે એમ એના પરિણામમાં ઉજ્જવળતા પ્રગટે. તો કે છે તેને જળની ઉપમા આપી છે. શું કીધું? કલુષતા રહિત પરિણામ ઉજ્જવળ થયા. આ ઉજ્જવળ પરિણામ તેને જળની ઉપમા આપી છે. આપણે ઉજ્જવળ પરિણામની જગ્યાએ પરિણામની શુદ્ધતા બતાવી. વાત એક જ છે. આ ઉજ્જવળતા આત્માના અસંખ્યાત પ્રદેશેથી પ્રગટી. એ પ્રગટતા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય નાશ પામ્યા. એ પ્રગટતા ભાવ આશ્રય ઉત્પન્ન ન થઈ શક્યો. હવે કે છે જેવી રીતે જ્યાં નિરંતર જળનો પ્રવાહ વહે છે ત્યાં રેત કે રજ લાગતી નથી. પાણીનો પ્રવાહ વહે તો ત્યાં રેત કે રજ રહી શકતી નથી. તેવી રીતે સમ્યક્ત્વી જીવ એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતો હોવા છતાં પણ શું કહીશું કે સમ્યક્ત્વી જીવ એટલે સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને ભોગવતો હોવા છતાં કર્મનો ઉદય આવ્યો એમાં જોડાણો. સમ્યક્ત્વી જીવ કર્મના ઉદયને ભોગવતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી. પાણીમાં પડેલું કમળ પાણીમાં હોવા છતાં પાણીને સ્પર્શતું નથી. કમળ પાણીમાંથી બહાર કાઢો
તો બધું પાણી નીતરી જાય. કમળ કોરું ને કોરું. એમ જ્ઞાની કર્મના ઉદયમાં લેપાતો નથી. આ બધી વાત અભિપ્રાયથી સમજવી, કારણ કે આ સમ્યક દર્શનનો અધિકાર છે. ચારિત્રના દોષ છે ખરા, પણ અત્યારે આ દર્શન અધિકાર છે. દર્શન પાહુડ છે. દર્શન પાહુડ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શનનો અધિકાર છે. ત્યાં બધી વાત અભિપ્રાયની મુખ્યતાથી છે, શ્રદ્ધાની મુખ્યતાથી છે, પ્રતીતિની મુખ્યતાથી છે, રુચિની મુખ્યતાથી છે. સમ્યક દ્રષ્ટિને ભૂમિકા અનુસાર કર્મનો ઉદય છે ખરો, પણ અભિપ્રાયમાં એમ છે કે આ કર્મમાં જોડાવા જેવું નથી. આ કર્મમાં જોડાવાથી ઉત્પન્ન થતા વિકારી પરિણામો એ મારા જીવને લાભનું કારણ નથી, એવો અભિપ્રાય તે જ સમયે જ્ઞાનીને વર્તે છે. જ્ઞાનીના પરિણામમાં તને એમ લાગે